નીચેનામાંથી કયા મહાનુભાવોએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું છે? તો મિત્રો અહીંયા આપણને 4 વ્યક્તિઓના મતલબ 4 મહાનુભાવના નામ આપ્યા છે અને એવું કીધું છે કે 4માંથી કયા મહાનુભાવ એવા છે કે જેણે ઉપરાષ્ટ્રપતિ પદે પણ કામ કર્યું હોય. તો જો પહેલું છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો મિત્રો આ સાચું છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. અહીંયા ખાસ નોંધો ઉપરાષ્ટ્રપતિની વાત છે. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા. બીજું છે ડોક્ટર શંકરદયાળ શર્મા, જે ભારતના રાષ્ટ્રપતિ પણ હતા અને ભારતના ઉપરાષ્ટ્રપતિ પણ હતા. ત્યારબાદ છે જ્ઞાની ઝૈલ સિંહ. તો મિત્રો જ્ઞાની ઝૈલ સિંહ છે એ ભારતના રાષ્ટ્રપતિ હતા પણ ઉપરાષ્ટ્રપતિ નહોતા. ત્યારબાદ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ ભારતમાં સૌથી વધારે સમય સુધી રાષ્ટ્રપતિ પદે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. એ ભારતના રાષ્ટ્રપતિ હતા પણ એણે ઉપરાષ્ટ્રપતિ પદે કામ કર્યું નહોતું અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ બને છે 1 અને 2 અને તેથી આપણો જવાબ બને છે ઓપ્શન બી 1 અને 2 કે જેમણે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદે કામ કર્યું હતું.